ફાયદો ઈ છે કે દર 2 વર્ષે નવી ગાડી આવે ને પછી ભલે લોન ના આપતા ભરવા પડે છે ને એવી હાલત. રોડ રસ્તાની હાલત આવી છે. પણ અમારા બિચારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ એટલે બહુ ભોળા. બિચારા નીકળે નહીં બહાર, અને નીકળે તો 2 વેત અધર હાલતા હોય. એ રોડે અડે જ નહીં, ખબર પડે ને કેવા રોડ છે. 2 પ્રતિનિધિ રાખ્યા હે. એ પ્રતિનિધિ 4 વેત અધર હાલે અને પાછા રાઈતે હાલે. એ પ્રતિનિધિના 2-4 ટાપા ટાયા વાળા છે. એમ કે હું કે અડધી રાતનો હોકારો. એલા અડધી રાતે કોને જરૂર પડે? સામાન્ય માણસ તો સવારથી લઈને સાંજ સુધી કામ કરીને 10 વાગે તો હુઈ ગયું હોય. અડધી રાતે જરૂર કોને પડે? ડ્રગ્સ વેચવા વાળાને પડે, દારૂ વેચવા વાળાને પડે, રાતે ન્યુસન્સ ફેલાવવા વાળાને પડે ને. અને પાછા એનું ગર્વ લે અડધી રાતના ઓકારા. હવે હાલતી ના થાવ, હાલતી ના. નાગરિક નગરપાલિકામાંથી ઘણા બધા મુદ્દાઓ અમારા એવા ઉઠે. કચરાના ઢગલા, તમે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા. ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલને તો હાવ કહેવાય ને કે એટલી હદે ગંદકીમાં પરિવર્તિત કરી દીધું છે. હમણાં તમે મારો એક વિડીયો જોયો છે કે આપણે ભગવતસિંહજીની અંતિમ યાદી, એટલે કે એનું જ્યાં એમની અંતિમ વિધિ થઈ હતી, એ સ્મશાનની સામેની સાઈડ જે ગંદકીનો ઢગલો હતો. સાચું કેજો, આ ભગવતસિંહજી મહારાજનું માન જળવાયું કહેવાય હે? ભાજપ વાળા દર વખતે એનો જન્મદિવસ આવે એટલે હાર તોરા કરીને દેખાડો કરે કે અમે ભગવતસિંહજી મહારાજને માન સન્માન આપીએ છીએ, પણ હકીકતમાં માન સન્માન આપ્યું કહેવાય? એની અંતિમ યાદીની સામે આટલો કચરાનો ઢગલો 4 દીમાં ઉપાડી લીધો. કેટલા? 4 દીમાં. ખાલી બોલવું પડે. કચરાનો કોન્ટ્રાક્ટ 42 લાખ રૂપિયા મહિને જાય છે, પણ એનું વપરાશ ક્યાંય જનતા માટે થતો નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે ટોળકી છે ને, એના ખીચામાં નાખે. ખબર છે ને બધાને? રોડ રસ્તા કેટલા બધા ખાઈ ગયા. આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય. આખા રોડ ખવાઈ ગયા. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા. બિચારા નીકળે તો ખબર પડે ને. હે, જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે હવે ચૂંટણી નજીક આવે છે ભાઈ. ગટર અહીંયા છે ને, ભગવતસિંહજી મહારાજે બુગદા બનાવેલા છે. બુગદાની અંદર એટલી ગંદકી વાત જવા દો. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયાની ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓ સાથે મળીને ગ્રાન્ટો ખર્ચી, ફિલ્ટર પ્લાન્ટો મૂક્યા, પરંતુ એકેય ચાલુ નથી. આ ગટરના તમામ પાણીઓ નદીમાં ભળે, કેમિકલ વાળા પાણીઓ નદીમાં ભળે. લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી. સ્વચ્છ પાણી માટે મારી માતાઓ બહેનો વલખા મારે, પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા. બિચારા નીકળે તો ખબર પડે ને. 2 પ્રતિનિધિ રાખ્યાસ. અડધી રાતનો હોકારો છે, એક મોટો પ્રતિનિધિ ને એક નાનો પ્રતિનિધિ. અડધી રાતનો હોકારો, પણ એ અડધી રાતે ડ્રગ્સ દારૂ વાળાને જ કામ આવે. હોસ્પિટલની અંદર મને પોતાને અનુભવ થયો છે. હમણાં મારી ઉપર હુમલો થયો, હોસ્પિટલે ગઈ, સિટી સ્કેનનું મશીન નહીં, બોલો. 2.5 લાખની વસ્તીની અંદર એક સિવિલ હોસ્પિટલ છે. એ હોસ્પિટલની અંદર ન તો સારા ડોક્ટરો છે, ન તો સારા મશીનો છે. અને પાછા કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે. શાંતિ જોઈ ને, અહીંયા નથી તમારા હોસ્પિટલમાં ક્યાંય કોઈની સારવાર થતી નથી, પોલીસ તંત્ર કોઈના કેસ લેતા. પછી કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે, પણ લોકોની પીડા અહીંયા નીચે શું છે એ તો તમને ખબર જ નથી. ફરી એકવાર કહું છું કે અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા, બહુ ભોળા. નીકળતા જ નથી, ખબર જ નથી. નીકળે તો 2 વેત ઊંચા હાલે. શું કરવું કયો? આ પીડા કોને કહેવા જાવી? કોંગ્રેસે પણ આજ સુધી વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવી નથી. લોકોને બહુ આશા છે કે અમને કંઈક એવો મજબૂત પક્ષ મળે. હું ગોંડલના તમામ ગામડાઓની વચ્ચે જાઉં છું, લોકોની વચ્ચે જાઉં છું. લોકોને એવી ઈચ્છા છે કે અમને કોઈ સારો નેતા મળે, મજબૂત માણસ મળે, અમારો અવાજ ઉઠાવવા વાળો કોઈ માણસ મળે. ડરના માયરા બહાર નથી નીકળતા. આજે પણ હું તમને કહું છું કે અહીંયા મને એવું લાગ્યું કે ઓછી સંખ્યા છે, પણ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હશે ને, એ બધા પાછા ફોન કરીને મને કહે, બેન તમે સાચું બોલ્યા ને સારું બોલ્યા.
મારા હાડા ષડયંત્ર કરે. વિચાર તો કરો, આપણે એના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીએ ને તો ષડયંત્ર કરે. અરે તમારા જેવા ડરપોક તો આજ સુધી જોયા નથી. માઈક આંગળી ના આટલા નમાલા હે. માણા એમ કે ભાઈ હાલો અમારાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. તમે અમારું ધ્યાન દોર્યું છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. એના બદલે આપણે લોકો જનતાનો અવાજ ઉઠાવ્યા જઈએ, જનતાની પીડાને વાચા આપવા જઈએ તો મારા હાડા ઓલા બુટલેગરો પાસે પૈસા દઈને હુમલા કરાવે. તમને તો એમ હશે ને કે અમે બી જાહું. અરે આ વખતે તમારા ઘા ખાલી ગયા ભાઈ. આ વખતે તમારો મેળ નથી આવવાનો. આ વખતે તમે જે વિચાર્યું છે એ નથી થવાનું. અને આ હિંમત અમને ક્યારે મળે છે? આ હિંમત અમને ત્યારે મળે છે કે અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, ગોંડલની જનતાને મળીએ છીએ અને ગોંડલની જનતાની પીડા જાણીએ છીએ. અને એટલા માટે અમને હિંમત મળે છે. અમને ખબર છે કે ગોંડલની જનતા કઈ રીતની પીડા સહન કરે છે. એને ક્યાંય ન્યાય નથી મળતો. ખાસ કરીને આજે આપણે ખેડૂતોની વાત કરીએ તો આમાં કેટલા લોકોએ મગફળી કેન્દ્રે મફત ટેકાના ભાવે મગફળી આપવા કેટલા લોકો ગયા હતા? હાથ ઊંચો કરજો. 1.5 મણ મગફળી દઈ દીધી હે ને? 2 મહિને પૈસા એવા જો આ ભાઈ કે પૈસા આવ્યા વીઘે 3520 રૂપિયા. કેટલી જમીન લીધી તમે બીજી? સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગુજરાતની અંદર ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત પેકેજ જાહેર કર્યું હતું. ઐતિહાસિક, પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય. એટલે પોતે સાબિત કરતા હતા કે અમે પહેલી વાર કંઈક દીધું છે. હતું ને એવા પોસ્ટર જોયા છે ને બધાએ? એ શું કામ? કારણ કે આ નવજુવાનિયાઓ તમારા માટે લડવા ઊભા થયા છે. એને દબાણ કર્યું સરકાર ઉપર એટલે ન છૂટકે સરકારને તમને એક પેકેજ આપવામાં આવ્યું. એ પણ સરકારે કેવું પેકેજ આપ્યું? વીઘે 3520 રૂપિયા. કોઈને બિયારણ ને ખાતર ના થયા છે કોઈને? મને તો એમ હતું કે મારા ગોંડલના ખેડૂતોએ વિચાર હવે ક્યાંક જમીનો ટેકવી છે. ખેડૂતો ફોર્મ ભરવા જાય તોય એની પાસેથી પૈસા લેવાના. ખેડૂતો મગફળી વેચવા જાય તોય એની પાસેથી મગફળી લઈ લેવાની. ખેડૂતો ખાતર લેવા જાય તો બ્લેકમાં ખાતર મળે. ખેડૂતો જ્યાં જાય એની પાસે એના ઉપર કડદો કરવામાં આવે. ખેડૂતોને બધી જ રીતે લૂંટવામાં આવે. ગરીબ સામાન્ય લોકોને બધી જ રીતે કહેવાય ને કે એનું શોષણ કરવામાં આવે. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા ભાઈ. નીકળે તો ખબર પડે ને. 2 પ્રતિનિધિ રાખ્યા. અહીંયા અમારા પ્રતિનિધિ રાજ જ હાલે છે ને? જ્યાં જોવો ત્યાં પ્રતિનિધિ રાજ જ હાલતું હોય. અડધી રાતનો ઓકારો ભાઈ. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું ફરશે. અને આ અડધી રાતના ઓકારા ગોઈતા નહીં જડે. અને આજે ને બધાને ઓલા ડ્રગ્સ ને દારૂ વેચવા વાળા ને એ બધાને કાઢવા માટે પેલા તો તમારે તમારા મતરૂપી પરિવર્તન લઈ આવવું પડશે. હું સમજુ છું કે તમને અમારી પાસે ખૂબ આશા છે, પણ એ આશાને જીવંત રાખવા માટે ક્યાંક ને ક્યાંક તમારે તમારી જવાબદારી નિભાવવી પડશે. આજ અમે તમારો અવાજ બની, તમારી પીડાને વાચા આપી અને અમે અમારી જવાબદારી જેવી રીતે નિભાવીએ છીએ એવી જ રીતે તમારે મતરૂપી આશીર્વાદથી અમને આગળ કરી અમને સત્તામાં બેસાડી તમારી જવાબદારી તમારે નિભાવવી પડશે. ત્યારે અમે આવા અડધી રાતના ઓકારાઓને છે ને દેખાડી દેવું કે તમારી ઓકાત શું છે. દેખાડી દેવી છે ને? હા બસ એમ. આ તાકાત છે મારી. પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ, તમે એમ કહો ને કે જિગીશાબેનને બીક નથી લાગતી. બીક નથી લાગતી ને એનું કારણ અહીંયા બેઠા છે ને બધા છે. હું ગમે ત્યારે કહું કે ભાઈ મારા જરૂર છે, ભાઈ તમે આવો, મને કોઈ પૂછતું નથી કે બેન તમારું શું કામ છે. તમે બેન જ્યાં કહેશો ત્યાં અમે ઊભા છીએ એવું કહેવા વાળા અહીંયા બેઠા છે. અને એના લીધે હું ક્યારેય ડરવાની નથી. એ મારી તાકાત છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આ નવજુવાનિયાઓ છે, આજ સુધી 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર હતી. જોકે ગુજરાત આખામાં ભાજપની સરકાર 30 વર્ષથી છે. તમે દીધું તો બધું દઈ દીધું એવું ભાજપનું રાજ કે એને ખબર પડી ગઈ કે હવે આ લોકો આરે આપણે ગમે એવું કરશું, આ લોકો છેલ્લે આપણને જ વોટ આપવાના છે, આપણને જ મત આપીને જીતાડવાના છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું ચાલી રહ્યું છે કે આપણે વોટ આપવા નથી, પરંતુ આપણી પાસે વિકલ્પ નથી.
આ નવજુવાનિયાઓ તમારા માટે વિકલ્પ બનીને આવ્યા છે અને આ મોકો કોઈએ ખોવાનો નથી, ખોવાનો નથી. કોણ છે મારી હારે? હાથ ઊંચો કરીને કહેજો. આ પરિવર્તનની લડાઈમાં કોણ છે મારી હારે? હાથ ઊંચો કરીને કહેજો. આ પરિવર્તન લાવવાનું છે ને? તમે તમારી જવાબદારી નિભાવશો ને? આ દીકરી ઉપર જે હુમલો થયો છે એનો બદલો લેશો ને? આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આ વિધાનસભાની ચૂંટણીમાં આ બદલો લેવાનો છે ને? રમેશભાઈ ધડુકને થોડાક સમય પહેલા મેં કીધું હતું કે આવા ગુંડા તત્વોને, લુખ્ખા તત્વોને, જમીન માફિયાઓને, બુટલેગરોને તમે ટિકિટ ન આપતા. શું ખોટું કીધું તું? મને ત્યારે બંધ કરવાની વાત કરતા હતા, પણ મેં શું ખોટું કીધું તું કયો? 15 દીમાં સાબિત કરીને દેખાડી દીધું. મારે રમેશભાઈ ધડુકને આ મંચ ઉપરથી કેવું છે કે હવે તો સમજી જજો બપલિયાઓ. માનીએ છીએ કે તમારા છોકરા ઉપર હુમલો થયો તો તમે એની ટિકિટ માંગવા ગયા હતા ત્યારે, નાની ટિકિટ કાપવા ગયા હતા ત્યારે, પણ તે દી તમારી ભેગું કોઈ ઊભું નહોતું. આજ અમે તમારી ભેગા ઊભા રહેવું ભાઈ. અને એમ છતાંય હું તો એમ કહું છું કે એના દીકરા માટે અવાજ નથી ઉઠાવી કે આપણી માટે ઉઠાવી શકશે? અને આવા આપણા સમાજના આગેવાનો હોય એટલે હવે આ પબ્લિક સમજી ગઈ છે, હવે આ જનતા સમજી ગઈ છે અને હવે આ કંટાળેલી જનતા હવે તમને જાકારો આપશે એવું મને અહીંયા દેખાય છે. હું ગોંડલની અંદર જ્યારે જે ગામમાં જાઉં છું, લોકોની પીડા સાંભળું છું, લોકોનું કહેવાય ને કે એનો જે ડરનો માહોલ છે જોઉં છું. લોકો એમ કહે છે કે બેન અમે તમારી હારે છીએ, તમે ટેન્શન ન લેતા, પણ હામાં નહીં હાલીએ. એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું છે કે પોલીસ તંત્ર એના ઈશારે કામ કરે છે ને. અહીંયા પોલીસ કોઈની લે છે ફરિયાદ? અહીંયા પાછળ બધા ઉભા છે પોલીસ વાળા, બધાને હું કહું છું જોજો આ પીડા જનતાની છે, સાંભળી લેજો તમે બધાય. આ પોલીસ વાળા અહીંયા કેટલા ઉતાર્યા છે? લગભગ 50-60 જેવા તો ઉતાર્યા છે. વધારે હે ને? હે આ બધાને કહેવા માંગુ છું આ જનતાની પીડા છે, તમે સુધરી જજો, નકર આ બધા જાહે ને જેદી તેદી તમને તકલીફ થવાની છે. આ જનતાનો ગુસ્સો તમારી ઉપર એટલો જ વરસવાનો છે. એટલે ધ્યાન રાખજો. તમને પગાર મળે ને જનતાની સેવા માટે મળે, જનતાની રક્ષા માટે મળે. તમને કોઈ નેતાના ઘેરેથી પગાર નથી જતો ભાઈ. પણ હવે આમાં એવું છે ને કે આપણા ધારાસભ્ય બહુ ભોળા પડે છે. એપીએમસી ની વાત કરીએ તો મને હમણાં ઘણા ખેડૂતોએ કીધું કે બેન હાજે હારો ગેટ તોડી અને કરોડોના ભ્રષ્ટાચાર કર્યા છે. પૈસા કોના? ખેડૂતોના. કરોડો રૂપિયાના શૌચાલય બનાવ્યા છે બેન, કે એકવાર જોવા તો જજો, તમને કે ગોઈતું નહીં જડે કે આમાં હું નાખ્યું એવું તો કરોડોનું. પૈસા કોના? ખેડૂતોના. નાગરિક બેંકના એટલા કૌભાંડ, નગરપાલિકાના એટલા કૌભાંડ. હું સ્ટેજના અહીંયાના માધ્યમથી 2 વાત તમને એવી કરવા માંગુ છું કે ધારાસભ્યની ઘેરે ડ્રાઈવરના, એના બોડીગાર્ડના અને એના બધા પગાર એપીએમસી માંથી ચૂકવાય. બોલો, આ હું નથી કહેતી, અહીંની જનતાએ મને કીધું હે. સફાઈ કર્મચારીઓને ધારાસભ્યના ઘેરે એના પારિવારિક પ્રસંગમાં, એના રાજકીય પ્રસંગમાં કામ કરવા માટે મોકલે, ના પાડે તો છૂટા કરી દે, અને જો જાય ને તો એનો પગાર નગરપાલિકા ચૂકવે. પૈસા કોના? આ મારા ને તમારા. આપણે હું એના માટે વેરો ભરીએ છીએ? આપણે વેરા હું એના માટે ભરીએ છીએ? હા કે ના તો કયો? તો આપણે જે વેરા ભરીએ છીએ એને આવી રીતે વેડફી નાખવાના? હે કોઈ સવાલ કરવા વાળું નથી. બોલો કે અમારા પૈસા તમે ક્યાં નાખો છો? રોડ રસ્તા નથી, સારું પીવાનું પાણી નથી, હે સારી હોસ્પિટલ નથી, સારું શિક્ષણ નથી, તો એ પાછા કે અમારું ગોંડલ બહુ શાંત. શાંત નહીં. હવે તમે અટાણ સુધી આ દાદાગીરી ગુંડાગીરી કરી છે ને એટલે લોકો ભોળા બિચારા બોલતા નથી. અને હવે એના માટે છે ને અહીંયા લોકોની ટીમ ઉતરી ગઈ છે, આવા નવજુવાનીઓની ટીમ ઉતરી ગઈ છે, આમ આદમી પાર્ટીની ટીમ ઉતરી ગઈ છે. હવે તમારું આ હાલવાનું નથી. આ તમારી ગુંડાગીરી હવે બહુ જલ્દીથી બંધ થઈ જાય. આ લુખ્ખા તત્વો છે ને બધા હવે ગોઈતા નથી જડવાના. પણ એના માટે તમારે શું કરવું પડશે? પરિવર્તન લઈ આવવાનું છે. શું લઈ આવવાનું છે? લઈ આવશો ને? છેલ્લે પાછું એકવાર કહી દઉં, ધારાસભ્ય આપણા બહુ ભોળા છે. બીજી વખત ચાન્સ ન આપતા હો, નકર હજી 5 વર્ષ ભોગવવું પડશે.
બસ આટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અને આપ સૌએ મને શાંતિથી સાંભળી એના માટે હું આપ સૌનો આભાર માનું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે